અને હવે વાત કરીશું ખેડૂતો માટે માથાના દુખાવા સમાન ખાતરની અછત વિશે। રાજ્યમાં ખાતરની અછત વચ્ચે બનાસકાંઠાના કાંકરેજમાં ખાતરની કાળાબજારી થતી હોવાનો ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દાવો કર્યો। તેમણે વધુ રૂપિયા લઈને ખાતર અપાઈ રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો। બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત પૂરી કરવા એમએલએ અમૃતજી ઠાકોરે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે। મહત્વનું છે કે રવિ સિઝનમાં જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે। મારા મત વિસ્તારમાં ઓગળ તાલુકો અને કાંકરેજ તાલુકો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ક્યાંક ખાતરનો કાળાબજાર ચાલી રહ્યો છે, ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છુપીથી ખાતર આપવામાં આવી રહ્યું ક્યાંક દેખાઈ રહ્યું છે। એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે। ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેલ કરી અને વિનંતી કરી છે કે કાંકરેજ વિધાનસભા, ઓગળ તાલુકો, કાંકરેજ તાલુકો સમગ્ર જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી। ગીર ગઢડામાં યુરિયા ખાતરની ભારે અછત છે। જીએનએફસી ખાતર ડેપો ખાતે ખેડૂતોની લાંબી કતાર લાગી। યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારથી જ પહોંચ્યા હતા। રવિ પાકમાં ખાતર માટે વલખા મારી રહ્યા છે ખેડૂતો। ઘઉં અને અન્ય રવિ પાકમાં ખાતરની જરૂર રહે છે। યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ યુરિયા ખાતર મળતા ખેડૂતો મુશ્કેલીમાં। ખેડૂતની એવી સમસ્યા છે અત્યારે હાલમાં કે આ એક વખતની સમસ્યા નથી, હરેક વખતે એવું છે। જયારે ખેડૂતનો જયારે પાક વાવેતર થઈ જાય છે, જયારે એને સમયસર ખાતર જોઈતું હોય છે ત્યારે ખાતર મળતું નથી। અને આમાં અત્યારે આ એક તાલુકો છે, આજુબાજુમાં બધા ગામડાની પર નભે છે। એમાં એવું છે તો સવારમાંથી લાઈનમાં ઉભા રહે છે, અમુક બપોર લગી ઉભા રહે છે તો ઘણાના વારા પણ નથી આવતા અને એમાં 2 થેલી આપવામાં આવે છે। 2 થેલી આપવામાં આવે છે તો એના ખેતરમાં પૂરતું ખાતર પૂરું પડે એમ નથી। અને આ એક જંગલ વિસ્તારનો એરિયો છે। હવે એ લોકોને અમુક વિસ્તાર મજૂરી, નાના ખેતીવાળા હોય મજૂરી પણ કરવી પડે છે અને આખો દિવસ ખેતરમાં કામ કરે। હવે આમાં બપોર લગી તો એ લોકોનો આમાં ટાઈમ હોય છે। હાલ અમે અહીંયા ઉરિયાની લાઈનમાં ઉભા છે સરદાર ડેપોમાં। લગભગ સવારના 5 વાગ્યા ત્યાં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની અછત બહુ જ છે ગઢડામાં। કાલે એક ગાડી આવી હતી તો અમુક ખેડૂતને મળ્યું, અમુકને મળ્યું નથી। અને આ લગભગ થેલીઓ આપે છે ત્યારે 2 થેલી આપે છે એક આધાર કાર્ડ દીઠ। અને જરૂરિયાત તમારે કેટલી હોય છે? જરૂરી તો આમાં જેવો ખેડૂત એવું, અમુક ખેડૂતને 15 વીઘા જમીન, અમુક 20 વીઘા હતી, એમાં 10-15 થેલી જોઈએ, એમાં 2 થેલી શું થાય?